નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ગયા ક્લાસમાં આપણે સરવાળા સૂત્ર સેક્શન શરૂ કરેલું। એમાં 1 થી 12 સૂત્રોની આપણે સાબિતી જોયેલી અને 12 સૂત્રો આપણે સમજેલા હતા। આ ઉપરાંત આપણે એવું પણ સમજેલા કોસ યુગ્મ છે અને સાઇન અયુગ્મ છે, એટલે કે કોસ માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અને સાઇન માઇનસ થીટા ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા। આવી સાબિતીઓ આપણે જોઈ ગયેલા। સરવાળા સૂત્રનો હજુ બીજો સેક્શન થોડોક બાકી છે, બીજો વિભાગ હજુ એમાં કન્ટિન્યુઅસ આપણે આગળ વધીએ છીએ। કેટલાક સૂત્રો એવા છે જે આપણે અનલિમિટેડ બનાવી શકાય કે એ ફક્ત 12 સૂત્રો નહીં, પણ હવે જ્યારે આપણે વધારે સૂત્રો બનાવવા હોય તો જોઈએ એટલા બનાવી શકીએ છીએ। તો એના કેટલાક નિયમો છે, એ નિયમોની હું અહીંયા ચર્ચા કરું છું। જો નિયમો તમે સારી રીતે યાદ રાખી લેશો તો તમામ અનલિમિટેડ સૂત્રો જાતે બનાવી શકશો। તો હવે એની આપણે વાત કરીએ છીએ કે નિયમ પ્રમાણે વિધેયના પરસ્પર રૂપાંતરણના નિયમો। વિધેય એક સ્વરૂપમાંથી બીજું સ્વરૂપ બને છે તો ક્યારે બની શકે અને ક્યારે ન બની શકે, એનું ચિહ્ન ક્યારે બદલાય અને ક્યારે ન બદલાય, એની આપણે વાત કરીએ। જો વિધેયનો ખૂણો π/2 ± θ સ્વરૂપમાં હોય, લેફ્ટ સાઈડમાં આવેલા વિધેયનો ખૂણો π/2 ± θ સ્વરૂપનો હોય તો વિધેયનું સ્વરૂપ બદલાઈ જાય તરત જ। સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન થઈ જશે, ટેન હોય તો કોટ થઈ જશે, કોટ હોય તો ટેન થઈ જશે, સેક હોય તો કોસેક થઈ જશે અને કોસેક હોય તો સેક થઈ જશે। જો વિધેયનો ખૂણો પાઈ સ્વરૂપમાં હોય, kπ ± θ, kπ એટલે 2π 3π 4π કોઈ પણ હોઈ શકે, kπ ± θ સ્વરૂપનું હોય તો વિધેયનું સ્વરૂપ એનું એ જ રહે, સાઇનનું સાઇન જ રહે। બદલાય ખરું, એનું ચિહ્ન બદલાશે પણ વિધેયનું સ્વરૂપ એનું એ જ રહેશે, સાઇનનો કોસ નહીં રહે। એટલે આ એક બાબત આપણે યાદ રાખવાની છે। પછી જે રાઈટ સાઈડમાં જે નવું વિધેય બન્યું હોય એ સ્વરૂપ બદલાયું હોય કે ન બદલાયું હોય, એનું ચિહ્ન કયું આવે? રૂપાંતર થયેલ નવા વિધેયનું ચિહ્ન। એ મૂળ વિધેયનું જે તે ચરણમાં જે ચિહ્ન હોય, લેફ્ટ સાઈડમાં આવેલા વિધેયનું જે ચિહ્ન જે તે ચરણમાં હોય એ ચિહ્ન નવા વિધેયનું બને। એટલે આ બાબતો એવી જ આપણે જ્યારે ઉદાહરણ લેશું તો જ આપણને ખ્યાલ આવશે। એટલે અહીંયા હું એક ઉદાહરણ સમજાવું તમને। દાખલા તરીકે સાઇન આપણે અહીંયા લઈએ છીએ કોસ π/2 + θ, π/2 + θ, sec 3π/2 - θ, cosec 2π - θ। અહીંયા 3 વિધેયો તમને આપેલા છે લેફ્ટ સાઈડમાં, અને રાઈટ સાઈડમાં આપણે વિચારવાનું છે શું આવે। તો પ્રથમ તો તમે જો અહીંયા π/2 આપેલા છે, એટલે તમારે શું કરવાનું છે? અહીંયા π/2 હોય તો વિધેયનું સ્વરૂપ બદલી નાખવાનું, વિધેયનું સ્વરૂપ બદલાઈ જાય। કોસ હોય તો અહીંયા શું થઈ જશે? રાઈટ સાઈડમાં સાઇન, સાઇન થઈ જશે। અહીંયા જો π/2 સ્વરૂપ છે તો સેકનું શું થઈ જશે? કોસેક। અહીંયા કોસેક પાઈ સ્વરૂપ છે એટલે સ્વરૂપ બદલાશે નહીં। આપણે અથવા તો અહીંયા કોટ રાખીએ, કોટ, પણ પાઈ સ્વરૂપ છે એટલે અહીંયા શું થશે? કોટનું કોટ જ રહેશે। હવે પહેલા નિયમ આપણે એપ્લાય કરી દીધો, π/2 સ્વરૂપ હોય તો વિધેયનું સ્વરૂપ બદલાઈ જાય, પાઈ સ્વરૂપ હોય તો સ્વરૂપ બદલાય નહીં, કોટનું કોટ જ રહે। ધારો કે અહીંયા કોટ આપેલા છે લેફ્ટ સાઈડમાં, તો અહીંયા કોટનું કોટ જ રહેશે। હવે ચિહ્ન આપણે આગળ લખવાનું છે, પ્લસ આવશે કે માઇનસ? તો મૂળ વિધેયનું ચિહ્ન જોવાનું। મૂળ વિધેય આ છે, લેફ્ટ સાઈડનું વિધેય મૂળ વિધેય છે, cos π/2 + θ, π/2 + θ એટલે બીજું ચરણ, π/2 + θ એટલે બીજું ચરણ કહેવાય। એમાં કોસનું કયું ચિહ્ન છે? તો આપણે જાણીએ છીએ માઇનસ પ્લસ હોય, કોસ માઇનસ છે એટલે કોસનું ચિહ્ન માઇનસ છે, મૂળ વિધેયનું ચિહ્ન માઇનસ છે એટલે નવા વિધેયનું ચિહ્ન માઇનસ આવશે। એટલે આ દાખલો અહીંયા કમ્પ્લીટ થશે, આ સૂત્ર અહીંયા કમ્પ્લીટ થશે। cos π/2 - θ એટલે માઇનસ સાઇન થીટા। વિધેયનું સ્વરૂપ બદલી નાખ્યું π/2 હોવાથી, અને ચિહ્ન કયું આવે? તો મૂળ વિધેયનું।
π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, અને એમાં કોસ માઇનસ છે એટલે નવા વિધેયનું ચિહ્ન માઇનસ. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, મૂળ વિધેયનું ચિહ્ન જોવાનું. મૂળ વિધેય કોસ છે એટલે એનું ચિહ્ન નવા વિધેયને મળે. સેક 3π/2 માઇનસ થીટા, 3π/2 અહીંયા છે, માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ. એમાં આપણે જાણીએ બંને માઇનસ આવે, કોસ પણ માઇનસ ને સેક કોસ સાઇન પણ માઇનસ, એટલે સેક પણ માઇનસ આવે એટલે સેક માઇનસ આવશે. એટલે નવા વિધેયનું ચિહ્ન શું બનશે? અહીંયા માઇનસ થશે, એટલે માઇનસ કોસેક થીટા, એટલે અહીંયા ચિહ્ન માઇનસ બનશે. જો સેક 3π/2 પ્લસ થીટા હોત, ધારો કે અહીંયા પ્લસ થીટા મૂકી આપણે, તો શું થાય? તો ચોથું ચરણ છે. ચોથા ચરણમાં કોસ કેવું છે ભાઈ? પ્લસ ને માઇનસ, તો કોસ પ્લસ છે એટલે સેક પ્લસ જ હોય, તો નવા વિધેયનું ચિહ્ન શું બનશે? પ્લસ બનશે. એટલે 3π/2 પ્લસ થીટા હોય તો અહીંયા પ્લસ આવે, જો 3π/2 માઇનસ થીટા હોય તો અહીંયા સેક માઇનસ છે એટલે માઇનસ આવશે. એટલે અત્યારે પ્લસ લખીએ, ચોથું ચરણ લઈએ તો અહીંયા પ્લસ આવશે. સેકનું ચિહ્ન જોવાનું એટલે કે કોસનું ચિહ્ન, મૂળ વિધેયનું ચિહ્ન જોવાનું, એ જે ચિહ્ન હોય એ નવા વિધેયનું બનશે. કોટ 2π માઇનસ થીટા, 2π એટલે અહીંયા માઇનસ થીટા એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોટ કેવું બને? આ બંને અલગ અલગ છે એટલે કોટ માઇનસ થાય, એટલે નવા વિધેયનું ચિહ્ન માઇનસ. એટલે મૂળ વિધેયનું ચિહ્ન જે ચરણમાં હોય એ ચરણમાં મૂળ વિધેયનું જે ચિહ્ન હોય એ નવા વિધેયનું બને. અને જો π/2 સ્વરૂપ હોય તો સ્વરૂપ બદલી નાખવાનું, પાઈ સ્વરૂપ હોય તો સ્વરૂપ બદલવાની જરૂર નથી. એટલે આ રીતે તમે અહીંયા કરી શકો છો. હવે કેટલાક સૂત્રો આપણે બનાવીએ. અહીંયા આવા હું 48 સૂત્રોની તમને પ્રેક્ટિસ આપું છું. એમાં કેટલાક સૂત્રો આપણે હું અહીંયા જોઈએ. આપણે પહેલાં 6 સૂત્રો હું તમને અહીંયા સમજાવું છું π/2 સ્વરૂપના. ધારો કે આપણે π/2 માઇનસ થીટા લઈએ, આ π/2 માઇનસ થીટા, એના 6 સૂત્રો આપણે જોઈએ છે. કેવા બનશે? આપણે સાઇન π/2 માઇનસ થીટા, ટેન π/2 માઇનસ થીટા, કોટ π/2 માઇનસ થીટા, સેક π/2 માઇનસ થીટા અને કોસેક π/2 માઇનસ થીટા. આ પ્રેક્ટિસ માટેના સૂત્રો આપણે કરવાના છે. એટલે આના 6 સૂત્રોની હું ચર્ચા કરું છું અત્યારે. જો π/2 માઇનસ થીટા, તો પહેલાં નિયમ આપણે વાપરીએ. નિયમ શું કહે છે? π/2 સ્વરૂપ હોય તો કોસનું સાઇન થઈ જાય, એટલે આ બધા સ્વરૂપ બદલાઈ જશે. સાઇન થીટા થઈ જશે, અહીંયા કોસ થીટા થઈ જશે, અહીંયા કોટ થીટા થઈ જશે, કોટનું ટેન થીટા થઈ જશે, સેકનું કોસેક થીટા થઈ જશે, કોસેકનું સેક થીટા થઈ જશે. હવે ચિહ્ન તો π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં તમને ખબર છે બધા પ્લસ જ હોય, એટલે કોસ પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે, સાઇન પ્લસ છે એટલે પ્લસ આવશે, ટેન પણ પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે, ઓલ એસટીસી પહેલા ચરણમાં બધા પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે. જો ચરણ અહીંયા બીજું હોત, ધારો કે π/2 પ્લસ થીટા હોત તો બીજું ચરણ, π/2 પ્લસ થીટા હોત ધારો કે અહીંયા બધે આપણે π/2 પ્લસ થીટા મૂકી દઈએ, તો શું થશે? અહીંયા તો સ્વરૂપ તો બધાનું બદલાઈ જ જશે, પણ ચિહ્ન કયા આવશે? તો જો બીજા ચરણમાં કોસ માઇનસ છે, સાઇન પ્લસ છે, એટલે કોસ માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે, સાઇન પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે, ટેન અને કોટ તો માઇનસ જ આવશે કારણ કે બંને અલગ અલગ છે એટલે અહીંયા માઇનસ. સેક કેવું આવશે? કોસ માઇનસ છે એટલે સેક માઇનસ જ હોય એટલે અહીંયા સેકનું ચિહ્ન માઇનસ આવશે. કોસેક સાઇન પ્લસ છે એટલે કોસેક પ્લસ થાય એટલે અહીંયા પ્લસ આવશે. એટલે આ રીતે π/2 પ્લસ થીટાના સૂત્રો પણ તમે 6 સૂત્રો લખી શકો. એ જ રીતે તમારે 3π/2 માઇનસ થીટાના 6 સૂત્રો અને 3π/2 પ્લસ થીટાના 6 સૂત્રો જાતે લખવાના. આ રીતે અહીંયા 24 સૂત્રો π/2 પ્લસ થીટાના પૂરા થાય છે. હવે આપણે થોડુંક ચેન્જ કરીએ, પાઈવાળા સૂત્રો જોઈએ.
તો પાઈ માઇનસ થીટાનું હું સૂત્ર લખું છું બધા. કોસ પાઈ માઇનસ થીટા, સાઇન પાઈ માઇનસ થીટા, ટેન પાઈ માઇનસ થીટા, કોટ પાઈ માઇનસ થીટા, સેક પાઈ માઇનસ થીટા, કોસેક પાઈ માઇનસ થીટા. છ ની વેલ્યુ શું આવશે? પહેલાં તો જો પાઈ સ્વરૂપ છે એટલે નિયમ શું કહે છે? પાઈ સ્વરૂપ હોય તો સ્વરૂપ બદલાતું નથી, એટલે આપણે અહીંયા મૂકી દઈએ કોસ થીટા, સાઇન થીટા, ટેન થીટા. પાઈ સ્વરૂપ હોવાથી સ્વરૂપ બદલાશે નહીં, પાઈ આપેલા છે એટલા માટે. કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. હવે ચરણ કયું છે? પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. અહીંયા પાઈ આવે, પાઈ માઇનસ થીટા બીજું ચરણ. એમાં કોસ માઇનસ છે એટલે માઇનસ આવે, સાઇન પ્લસ છે એટલે અહીંયા પ્લસ, ટેન માઇનસ છે એટલે અહીંયા માઇનસ, કોટ માઇનસ છે એટલે અહીંયા માઇનસ, સેક માઇનસ છે એટલે અહીંયા માઇનસ, કોસેક પ્લસ છે. મૂળ વિધેયનું લેફ્ટ સાઈડમાં વિધેય જે હોય એનું ચિહ્ન જોવાનું, એ જે ચિહ્ન હોય એ નવા વિધેયનું ચિહ્ન બને. એટલે આ રીતે પાઈ માઇનસ થીટાના આપણે 6 સૂત્રો લખી શકીએ. હવે તમે હોમવર્કમાં જાતે જ પાઈ પ્લસ થીટાના 6 સૂત્રો લખી શકશો. એ જ રીતે 2 પ્લસ થીટાના 6 સૂત્રો અને 2 માઇનસ થીટાના 6 સૂત્રો જાતે લખી શકશો. આ પાઈ માઇનસ થીટાના જે 6 સૂત્રો લખ્યા એ જ પ્રમાણે તમારે પાઈ માઇનસ થીટાને બદલીને પાઈ પ્લસ થીટા મૂકવાનું, 2 પ્લસ થીટા મૂકવાનું અને 2 માઇનસ થીટા મૂકવાનું, અને એ પ્રમાણે તમારે અહીંયા શું વેલ્યુ આવશે એ નક્કી કરવાની. એટલે આવા બીજા 24 સૂત્રો આપણે જોઈ શકીએ. એટલે 24 સૂત્રો પાઈના દરેકના પાઈના 24 સૂત્રો અને પાઈ બાય 2ના 24 સૂત્રો, એમ 48 સૂત્રો તમે જાતે નોટબુકમાં લખી નાખજો, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. ફક્ત તમારે 2 નિયમ યાદ રાખવાના છે કે પાઈ બાય 2 સ્વરૂપ હોય તો વિધેયનું સ્વરૂપ બદલાઈ જાય, પાઈ સ્વરૂપ હોય તો સ્વરૂપ બદલાતું નથી. અને નવા વિધેયનું ચિહ્ન શું આવે? તો મૂળ વિધેયનું જે ચિહ્ન હોય એ નવા વિધેયનું ચિહ્ન મળે. એટલે સરવાળા સૂત્રોનો વિભાગ આપણે અહીંયા પૂરો થઈએ, થિયરી સેક્શન. હવે આપણે અવયવ સૂત્રોનું સેક્શન 2 ચાલુ કરીએ. તો અવયવ સૂત્રોની શરૂઆત કરીએ આપણે. ચાર સૂત્રો મેઇન છે, આપણે એ સૂત્રો આપણે અહીંયા લખીએ છીએ અને પછી આપણે એની સાબિતી જોઈએ છે. તો 4 સૂત્રો જે છે એ અવયવ સૂત્રો છે. તો પહેલું સૂત્ર આ પ્રમાણે છે, સાઇન એક્સ પ્લસ સાઇન વાય. સાઇન એક્સ પ્લસ સાઇન વાય, તો એના બરાબર શું આવશે? 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 કોસ એક્સ માઇનસ વાય બાય 2. તો પહેલાં 4 સૂત્રો આપણે લખીએ છીએ, પછી એની સાબિતી જોઈએ કેવી રીતે મળે છે. ત્યાર પછી બીજું સૂત્ર છે સાઇન એક્સ માઇનસ સાઇન વાય બરાબર 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 સાઇન એક્સ માઇનસ વાય બાય 2. સૂત્ર નંબર 2. ત્યાર પછી ત્રીજું સૂત્ર છે કોસ એક્સ વત્તા કોસ વાય બરાબર 2 કોસ એક્સ પ્લસ વાય બાય 2 કોસ એક્સ માઇનસ વાય બાય 2. ચોથા નંબરનું સૂત્ર છે કોસ એક્સ માઇનસ કોસ વાય માઇનસ 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2 સાઇન એક્સ માઇનસ વાય બાય 2. આ જે ચોથા નંબરનું સૂત્ર છે એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. વાય આપણે લઈ લઈએ આપણે કોસ વાય માઇનસ કોસ એક્સ, તો અહીંયા માઇનસ લખવાની જરૂર નથી. 2 સાઇન એક્સ પ્લસ વાય બાય 2
સાઇન એક્સ માઇનસ વાય બાય 2. હવે આ સૂત્રોની સાબિતી આપણે જોઈએ. તો સાબિતી આપણે સરવાળા સૂત્રો ઉપરથી આપણે આપવાની છે. તો મુખ્ય સરવાળા સૂત્રો આપણે જાણીએ છીએ. 4 મેઇન સૂત્રો આપણે યાદ કરીએ સરવાળા સૂત્રો. તો પહેલું સૂત્ર આપણે શું હતું? જો સાઇન એ પ્લસ બીનું સૂત્ર. સાઇન એ પ્લસ બીનું સૂત્ર શું હતું? સાઇન એ સરવાળા સૂત્રો આપણે યાદ કરીએ છીએ. સાઇન એ પ્લસ બીનું સૂત્ર સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી. નંબર 1. બીજું સૂત્ર આપણે સાઇન એ માઇનસ બીનું સૂત્ર સાઇન એ કોસ બી માઇનસ અહીંયા શું આવશે? કોસ એ સાઇન બી. ત્રીજું સૂત્ર આપણે યાદ કરીએ. કોસ એ પ્લસ બી એટલે કોસ એ કોસ બી માઇનસ 4 મુખ્ય સૂત્રો આપણે સરવાળા સૂત્ર જે ભણ્યા એની વાત કરીએ છીએ આપણે. માઇનસ સાઇન એ સાઇન બી. ત્યાર પછી ચોથું સૂત્ર કોસ એ માઇનસ બી કોસ એ કોસ બી માઇનસ છે એટલે અહીંયા પ્લસ થશે સાઇન એ સાઇન બી. આ 4 નંબરનું સૂત્ર. તો આ જે 4 સૂત્રો છે એના ઉપરથી જ આ મેળવી શકાય છે. કેવી રીતે મેળવાય જુઓ આપણે. 1 + 2 કરો. 1 + 2 કરીએ એટલે લેફ્ટ સાઈડ શું થશે એની? આ બંનેનો સરવાળો થશે. સાઇન એ પ્લસ બી પ્લસ સાઇન એ માઇનસ બી. રાઈટ સાઈડમાં શું થશે? આ કેન્સલ થઈ જશે એટલે આ ડબલ થશે. એટલે શું લખાશે રાઈટ સાઈડ? 2 સાઇન એ કોસ બી 2 સાઇન એ કોસ બી. 5 નંબરનું સૂત્ર મળશે આપણને. 1 અને 2 ની બાદબાકી કરી આપણે. પહેલા 2 સૂત્રોની બાદબાકી. તો અહીંયા લેફ્ટ સાઈડમાં શું થશે? સાઇન એ પ્લસ બી માઇનસ સાઇન એ માઇનસ બી. એટલે રાઈટ સાઈડમાં આપણે જોઈ શકીએ કે આ કેન્સલ થઈ જશે અને અહીંયા પ્લસ થશે. એટલે શું લખાશે? 2 કોસ એ સાઇન બી. ત્રણ અને 4 નો સરવાળો કરો આપણે. 3 અને 4 નો સરવાળો કરીએ તો શું મળશે આપણને? કોસ એ પ્લસ બી પ્લસ કોસ એ માઇનસ બી. રાઈટ સાઈડમાં કેન્સલ થશે એટલે 2 કોસ એ કોસ બી. ત્રણ અને 4 ની બાદબાકી કરીએ તો કોસ એ પ્લસ બી માઇનસ કોસ એ માઇનસ બી. આ બંને કેન્સલ થશે ને આ માઇનસ થશે એટલે -2 સાઇન એ સાઇન બી. 8 નંબરનું સૂત્ર. તો જો સૂત્રો 5 થી 8 જે મળ્યા એ સૂત્રને પણ અવયવ સૂત્ર કહે છે. આ બંનેના સરવાળા બાદબાકીથી જે સૂત્રો મળ્યા એ સૂત્રોને અવયવ સૂત્રો કહી શકાય. 5 થી 8 ને સૂત્રો 5 થી 8 ને અવયવ સૂત્રો કહે છે. હવે 5 થી 8 ને આપણે આ સ્વરૂપમાં લઈ જઈએ. જો તો આપણે શું કરીએ? અહીંયા a પ્લસ બી એટલે x ધારી લઈએ અને a માઇનસ બી એટલે y ધારો. એટલે આ બંનેનો સરવાળો કરીએ આપણે
તો આપણને એ બરાબર શું મળશે? એક્સ પ્લસ વાય બાય ટુ. 2a બરાબર એક્સ પ્લસ વાય એટલે એ બરાબર એક્સ પ્લસ વાય બાય ટુ. એટલે બાદબાકી કરો તો બી બરાબર શું મળે આપણને? હવે આ જે સૂત્ર છે પાંચમા, એ પ્લસ બીની જગ્યાએ આપણે આ મૂકી દઈએ એક્સ, એ માઇનસ બીની જગ્યાએ વાય મૂકી દઈએ, એની જગ્યાએ આપણે એક્સ પ્લસ વાય બાય ટુ મૂકીએ, બીની જગ્યાએ એક્સ માઇનસ વાય બાય ટુ મૂકીએ. એટલે સૂત્ર નંબર 5 કેવું બનશે? જો સાઇન એક્સ વત્તા સાઇન વાય બરાબર 2 સાઇન એની જગ્યાએ એક્સ પ્લસ વાય બાય ટુ અને બીની જગ્યાએ એક્સ માઇનસ વાય બાય ટુ. એ રીતે આ બધા સૂત્રોમાં એ પ્લસ બીની જગ્યાએ એક્સ મૂકો, એ માઇનસ બીની જગ્યાએ વાય મૂકો, તો એ બરાબર એક્સ પ્લસ વાય બાય ટુ અને બી બરાબર એક્સ માઇનસ વાય બાય ટુ. આ બધા ચેન્જ કરી નાખીએ તો આ સૂત્ર 5 થી 8 એનું નવું સ્વરૂપ કયું બનશે આપણને? આ 4 સૂત્રો મળે. અને આ 4 સૂત્રોને આપણે શું કહેવામાં આવે છે? અવયવ સૂત્ર કહેવામાં આવે છે. આ 4 સૂત્રો આપણે યાદ રાખવાના છે. આપણને દાખલા લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડમાં અને રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડના આપણને દાખલા મળશે. હવે આને યાદ રાખવાની એક મેથડ છે. યાદ રાખવા માટેની રીત છે, પહેલું સૂત્ર છે એને તમે આમ લખી શકો છો. જો એસ પ્લસ એસ એટલે 2s યાદ રાખવા માટે શોર્ટ. આમ આખું સૂત્ર યાદ રાખવાનું. પણ અહીંયા આપણને ખબર છે એક્સ આવે, વાય આવે, એક્સ પ્લસ વાય બાય ટુ આવે, એક્સ માઇનસ વાય બાય ટુ આવે. ખાલી સાઇન કોસ જે બદલાય છે એ યાદ રાખવા માટેની ટ્રીક આપણે લખીએ. પછી આ બીજું સૂત્ર યાદ રાખવું હતું, એસ માઇનસ એસ એટલે 2cs, સી પ્લસ સી એટલે 2cc અને સી માઇનસ સી એટલે માઇનસ 2ss. આ જે મેં કાળા અક્ષરે લખ્યું, બ્લેક અક્ષરે, એ યાદ રાખવાની ટ્રીક છે. આપણે આ રીતે સૂત્રો આપણે યાદ રાખી શકીએ છીએ. તો આ સેક્શન 2 આપણે અહીંયા પૂરું થાય છે. એટલે હવે સૂત્રો તમે તૈયાર કરી નાખજો અને આપણે જે 48 સૂત્રો તમને લખવાનું કીધું છે એ તમામ સૂત્રો લખી નાખજો. એટલે હવે આપણે સેક્શન 3ની વાત કરીશું. અને સેક્શન 3માં ગુણિત ઉપગુણિતના સૂત્રો આવે છે. અને પછી એ ત્રણેય સેક્શન પત્યા પછી આપણે સ્વાધ્યાય 3.3ની શરૂઆત કરીશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.